પાલનપુર પાલિકાનું રેસિડેન્સી અને કોમર્શિયલ વેરા વસૂલાતનું 16 કરોડનું લેણું બાકી નીકળી રહ્યું છે। ત્યારે બાકી લેણાની વસૂલાત માટે કડક બનેલા પાલિકા તંત્રએ વેરો ભરપાઈ ન કરનાર 400 જેટલા રીઢા બાકીદારોને નોટિસો ફટકારી છે। પાલનપુર નગરપાલિકામાં 63,300 જેટલી રેસિડેન્સી અને બિન રહેણાંક મિલકતો આવેલી છે, જેમાં પાલિકા દ્વારા ઘરવેરા, સફાઈ, શિક્ષણ, દીવાબત્તી અને પાણી વેરા સહિતની વસૂલી કરવામાં આવે છે। જો કે કેટલાક રીઢા બાકીદારો દ્વારા પાલિકાનો વેરો ભરપાઈ કરવામાં ન આવતા પાલિકાનું 16 કરોડનું લેણું બાકી નીકળતું હોવાથી 400 જેટલા મિલકત ધારકોને નોટિસ ફટકારી મિલકતો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં 40,025 જેટલા રહેણાંક મકાનો અને 23,275 જેટલી બિન રહેણાંક મિલકતો આવેલી છે। નગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્વારા દર વર્ષે આ મિલકતોના ઘરવેરા, શિક્ષણ વેરા, સફાઈ વેરા, દીવાબત્તી વેરા અને પાણી વેરા સહિતની વસૂલાત કરાય છે। જો કે ચાલુ વર્ષે પાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી 12 કરોડ જેટલી વસૂલાત કરાઈ છે। ત્યારે કેટલાક રીઢા બાકીદારો દ્વારા વેરો ભરપાઈ કરવામાં ન આવતા પાલનપુર પાલિકાની વેરા વસૂલાત પેટે હજુ 16 કરોડનું લેણું બાકી નીકળતું હોવાથી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 400 મિલકત ધારકોને નોટિસો ફટકારી જો વેરો ન ભરે તો મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી અપાઈ છે। પાલિકા દ્વારા મિલકતોને સીલ મારવાની કાર્યવાહીની ચીમકી અપાતા રીઢા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે।